નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી, પ્રથમ ભાષા, કૃતિ 19, જેનું શીર્ષક છે ઈશ્વર સર્વવ્યાપી, અને એનું જે સાહિત્ય સ્વરૂપ છે એ ચિંતનાત્મક નિબંધ, અને સર્જક છે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. મિત્રો, ખાસ કહી દઉં કે આનંદ શંકર ધ્રુવ એ ગુજરાતી સાહિત્યના પંડિત યુગના વિદ્વત કોટીમાં ગણાય એવા આપણા ગુજરાતી સાહિત્યના સર્જક છે, અને જેમણે ધર્મ વિશે, અધ્યાત્મ વિશે, ભારતીય દર્શન શાસ્ત્રો વિશે ખૂબ સરસ લખ્યું છે. જો કે ઘણાને એમનું ગદ્ય એ અઘરું પડે છે, પણ વિદ્વાન હોય તો અઘરા જ હોય. એટલે એવા આનંદ શંકર બાપુભાઈ ધ્રુવની કૃતિ ઈશ્વર સર્વવ્યાપી, એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. જો શીર્ષક એવું કહે છે કે ભાઈ ભગવાન બધે જ છે, આ સમગ્ર સચરાચર સૃષ્ટિની અંદર ઈશ્વર વ્યાપેલા છે. તો આ જે કૃતિ છે ને, એનું સાહિત્ય સ્વરૂપ ભલે ચિંતનાત્મક નિબંધ રહ્યું, પણ એના કરતાં અહીંયા સંવાદ દ્વારા એક શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે, પછી વિદ્યાર્થી સામે શિક્ષકને પ્રશ્ન પૂછે છે, અને પછી પોતાને સંતોષ થતો નથી એવું જાણે છે જ્યારે વિદ્યાર્થી, ત્યારે શિક્ષક એમને જૂની કથા કહે છે. એટલે કહેવાનો મતલબ શું કે આ નિબંધની અંદર સંવાદ, અને એની અંદર પાછી કથા અને કથાનો સંવાદ છે. એટલે એમ કહી શકાય કે કથાની અંદર કથા હોય એને ગુજરાતી સાહિત્યમાં અવાંતર કથા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે છે એ અવાંતર કથા છે એવું કહી શકાય. અવાંતર એટલે ગૌણ, કથાની અંદર કથા હોય એને અને આવી અવાંતર કથાઓ સિંહાસન 32ની અંદર જોવા મળતી અને વેતાળ 25ની અંદર જોવા મળતી. જો કે એના કરતાં આનું સ્વરૂપ જુદું છે. તો હવે આપણે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવનો પરિચય મેળવીએ. તો સમર્થ સાક્ષર, જો વિચારો, એકદમ વિદ્વાન આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ. તેઓ સાહિત્ય મીમાંસક, મીમાંસક એટલે સાહિત્યના વિવેચક, અભ્યાસુ, તત્વચિંતક, ફિલોસોફર અને ગદ્યકાર તરીકે જાણીતા છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા. વિચાર કરો કે એ યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા. ત્યાં તેમને ડૉક્ટર ઓફ લિટરેચર, ડીલિટ જેને કહેવાય, તેની પદવી એનાયત થઈ હતી. તેઓ સુદર્શન અને વસંત સામયિકોના તંત્રી પદે પણ હતા. સુદર્શન અને વસંત નામના જે સામયિકો હતા એના તંત્રી, જેમ કે અત્યારે હાલ બુદ્ધિપ્રકાશ આવે, પરબ આવે, શબ્દસૃષ્ટિ આવે, કુમાર આવે, બરાબર, અખંડ આનંદ આવે, એવી રીતે સુદર્શન અને વસંત નામના સામયિકો આવતા હતા. ઉમાશંકર જોશીનું સંસ્કૃતિ આવતું હતું, એમ એના તંત્રી પદે પણ હતા. સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે. એટલે સાહિત્યમાં શું હોવું જોઈએ અને કાવ્યમાં શું હોવું જોઈએ, આના વિશેના વિવેચન ગ્રંથો જે છે એ સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચારમાં છે. દિગ્દર્શન, વિચાર માધુરી, આપણો ધર્મ અને હિન્દુ વેદ ધર્મ ગ્રંથોમાં તેમણે ધર્મ અને તેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે કે ભાઈ હિન્દુ ધર્મ શું છે, એનો સિદ્ધાંત શું છે, આની સરસ વાતો કરી છે. ધર્મ વર્ણનો, જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે. દુનિયામાં જે જે ગ્રંથો છે એના વિશેની વાત કરી છે. આવા બીજા ધર્મો વિશે કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા, એમણે પણ આવા પ્રકારના ગ્રંથો લખ્યા છે. જેમ કે હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, એ બધાની ક્યારેક ક્યારેક કમ્પેરિઝન પણ કરી છે.
તો એવું કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાની અંદર પણ મશરૂવાળાની અંદર પણ જોવા મળ્યું છે. હિન્દુ ધર્મની બાળપોથી અને નીતિ શિક્ષણમાં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે. શ્રી ભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો છે. ઊંડું મનન, જો એમના ગદ્યની વિશેષતા શું છે? ઊંડું મનન, ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા, પ્રૌઢ છતાં પ્રસન્ન શૈલી તેમના ગદ્યના મુખ્ય લક્ષણો છે. એટલે મેં તમને કહ્યું કે એમની શૈલી એકદમ પ્રગલ્ભ, પ્રૌઢ, થોડી અઘરી લાગે, પણ તેમ છતાં એની અંદરથી આપણને જીવન દર્શન મળે, એની વાત આ સર્જકે કરી છે. એટલે જુઓ કે આ જે મૂળ નિબંધ છે એ હિન્દુ ધર્મની બાળપોથી નામના નિબંધ સંગ્રહના પુસ્તકમાંથી લેવામાં આવેલો છે. જો શું કહે છે? આનંદ શંકર ધ્રુવના આ ચિંતનાત્મક નિબંધમાં ઈશ્વરના ગહન સ્વરૂપ, કે ઈશ્વર કેવો છે એ કેવી રીતે આપણને સમજાય અને તેની સર્વવ્યાપકતા અને તે કેટલો ફેલાયેલો છે એની સુંદર સયુક્તિક એટલે કે યુક્તિપૂર્વકનો એમણે આ નિબંધની શરૂઆત કરી છે. સચરાચર સૃષ્ટિમાં સચર અને અચર એટલે કે જે હાલી ચાલી શકે છે તેવું અને જે હાલી ચાલી નથી શકતું તેવું, આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલા સર્જનહારને નિબંધકારે પૌરાણિક કથા દ્રષ્ટાંત દ્વારા ગુરુ શિષ્યના અદ્ભુત સંવાદાત્મક માધ્યમ થકી, એટલે બંને વચ્ચે જે ડાયલોગ થાય છે, ડાયલોગ દ્વારા સહજ સરળ રીતે સમજાવવામાં સફળતા હાંસલ કરી છે. જડ ચેતન જે કંઈ દેખાય છે તે સઘળું એનું જ બનેલું છે અને એણે જ બનાવેલું છે. એ દેખાતો નથી, તેથી તે નથી, ગેરહાજર છે એમ માનવું ભૂલ ભરેલું છે. એટલે કે ભાઈ ભલે ઈશ્વર દેખાતો નથી પણ છે ખરા, એની વાત એ વિદ્યાર્થીઓને સમજાવે છે. જેમ દૂધમાં સાકર અને સમુદ્ર જળમાં મીઠું છે તે અદૃશ્ય છે કિંતુ અનુભવ ગમ્ય છે. એટલે કે શું કે દૂધમાં સાકર હોય પછી તમે દૂધ ચાખી જુઓ તો મીઠું લાગે, એટલે કે ગળ્યું લાગે, અને પાણીનો ગ્લાસ હોય એમાં મીઠું નાખો તો મીઠું ઓગળી જાય, પણ એ મીઠું ગમે ત્યાંથી ચાખો ખારું લાગે. એમ ઈશ્વર એ અનુભવવાની વસ્તુ છે એની વાત કરી છે. એટલે એમ ઈશ્વર અત્ર તત્ર અને સર્વત્ર છે એની વાત એમણે કરી છે. જુઓ આ જે નિબંધ છે એ નિબંધની શરૂઆત સંવાદથી થાય છે. શું કહે છે? આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે. એટલે ધર્મની ચર્ચા કરવા માટેનો, એટલે કે ધર્મ શિક્ષણનો વર્ગ એટલે જેમ આપણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન આવા વિષયો હોય એમ ધર્મ શિક્ષણનો ક્લાસ છે. આજે શિક્ષકે ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહ્યું, ગઈકાલે જે છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો એને એવું કહ્યું કે બોલો તમારો પ્રશ્ન શું હતો, તમે કયો પ્રશ્ન કર્યો હતો ગઈકાલે, એ જરા મને જણાવો તો પ્લીઝ. વિદ્યાર્થીએ કહ્યું, પરમેશ્વરની જ શક્તિથી આ સઘળું જગત ચાલે છે, પણ એ જગત પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું હશે? છોકરો પૂછે છે કે સાહેબ વાત તો તમારી સાચી કે ભાઈ ભગવાનની શક્તિથી જ આખું એ જગત ચાલે છે, પણ આ જગત પરમેશ્વરે એટલે કે ભગવાને શેમાંથી ઉત્પન્ન કર્યું હશે? મને આ પ્રશ્ન થાય છે. ત્યારે શિક્ષક કહે છે કે જો ભાઈ આ જે ઈશ્વર છે પરમેશ્વરને આ જગતનું સર્જન કરવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી. જેમ કડિયા હોય, સુથાર હોય, એને ઘર બાંધવા માટે પથ્થર જોઈએ ને માટી જોઈએ ને લાકડાએ જોઈએ, આ બધું લેવા માટે એને જવું પડે છે, કારણ કે એના એવા કામ માટે
પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે, જેમ કે માટી સાધન કરી મૂક્યું છે, કે પથ્થર કે લાકડું, તેનો એ કડિયા કે સુથાર માત્ર ઉપયોગ કરી શકે છે, પણ તેઓની શક્તિ એટલે કે કડિયા કે સુથારની શક્તિ એ પરમેશ્વર જેવી અનંત કે અમાપ નથી કે એની મેળે સાધન ઉત્પન્ન કરી શકે, માટી એની મેળે ઉત્પન્ન કરી શકે, લાકડું એની મેળે ઉત્પન્ન કરી શકે, કે પથ્થર એની મેળે ઉત્પન્ન કરી શકે, એવું નથી. એમને બહાર એટલે કે પરમેશ્વર જેવી એમની શક્તિ અમાપ કે અનંત નથી કે એમને બહારના સાધનોની જરૂર ના પડે. એમને તો સાધનોની જરૂર પડે, પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે, કે એને તો પોતાની અંદરથી જ બધું પ્રગટ કરી શકે છે. આ ઉપર હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું, તે સાંભળો. હવે જુઓ, આ મૂળ સંવાદ થયો. હવે આ લેખક કહે છે કે જો હું તમને એક પ્રાચીન પુસ્તક છે ને એમાંથી વાર્તા કહું છું, એટલે કથા આવી, એની અંદર પાછી કથા આવી, એટલે કે અવાંતર કથા થઈ. હવે જો એ અવાંતર કથા, એ સ્ટોરી કેવી રીતે શરૂ થાય છે, તો જુઓ, પૂર્વે એટલે કે ઘણા વર્ષો પહેલાં આવા જ એક વડ નીચે ઉદ્દાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો. એટલે કે વર્ષો પહેલાં એક ઝાડના નીચે એક બ્રાહ્મણ હતો જેનું નામ હતું ઉદ્દાલક, અને ઝૂંપડી બાંધીને રહેતો હતો. આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. એટલે એનો છોકરો જે શ્વેતકેતુ હતો એને ભણવાનું ગમે નહીં. હવે 8મે વર્ષે જ્યારે એ 8 વર્ષનો થયો ત્યારે એને યજ્ઞોપવિત એટલે કે જનોઈ દેવામાં આવી હતી. યજ્ઞોપવિત દીધા પછી તરત કુમારે ગુરુને ઘેર જે વિદ્યા ભણવી એવો અસલ આપણે ત્યાં રિવાજ હતો, પણ આ છોકરો 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં. એટલે કે પાછા સ્ટોરી કે છે ને સાહેબ, તો એમ કહેતા કે જો આપણે તો એવો રિવાજ છે કે ભાઈ 8 વર્ષ પછી જનોઈ આપવામાં આવે ને એટલે પછી ભણવા માટે જાય, પણ આ તો 12 વર્ષનો થયો એટલે કે 4 વર્ષ ઉપર થઈ ગયા તો પણ આ છોકરો ભણવા માટે ગયો નહીં. એટલે હવે એના પિતાને તો દુઃખ જ થાય. એટલે એક દિવસ પિતાએ ખેદ પામી, દુઃખ પામી શ્વેતકેતુને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, ભાઈ જો હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી, તો ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું. કે જો ભાઈ આપણા કુટુંબમાં, આપણા કુળમાં કોઈ છોકરો એવો નથી કે જે ભણ્યા વગરનો રહ્યો હોય, એટલે તું એક કામ કર, તું ગુરુને ઘેર જઈને વિદ્યા ભણી આવે ને તો સારું. હવે જો પિતાએ છોકરાને સલાહ આપી, પ્રેમથી સમજાવ્યું. આ કોમળ પણ સચોટ ઠપકાની શ્વેતકેતુના મન ઉપર ખૂબ અસર થઈ. એની અસર થઈ કે ના, મારા પિતાજી કહે છે વાત તો સાચી છે. એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. જુઓ, 12 વર્ષનો હતો એટલે વિદ્યા ભણવા માટે જાય છે, અને 12 વર્ષ ત્યાં ભણે છે એટલે એની ઉંમર થઈ 24 વર્ષ. તો જો એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. 12 વર્ષ સુધી એ ગુરુને ઘેર રહ્યો અને અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો. વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. પહેલાં એ અભણ અને તોફાની હતો, પણ નિરભિમાની હતો, એટલે કે એનામાં અભિમાન ન હતું. હવે તે વિદ્વાન અને ઠરેલ પણ અભિમાની અને અક્કડ દેખાયો. એટલે 12 વર્ષ સુધી એ ભણ્યો. 12 વર્ષનો હતો ને ભણવા ગયો, ને 12 વર્ષ સુધી ભણ્યો એટલે 24 વર્ષનો થયો. 24 વર્ષનો થઈને ભણીને પાછો આવ્યો ત્યારે એનામાં ફેરફાર થઈ ગયો. એ પહેલાં અભણ અને તોફાની હતો, અને એની જગ્યાએ હવે એ વિદ્વાન અને ઠરેલ પણ અભિમાનીને અક્કડ દેખાયો. પિતાએ જોયું કે છોકરો બહુ જ ભણ્યો છે, પણ હજુ ખરા ધર્મનું
પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી. તેથી પિતાએ તેને પાસે બેસાડીને કહ્યું કે શ્વેતકેતુ, તારી બુદ્ધિ તો બહુ કેળવાઈ છે, તું વિદ્યા ભણ્યાનું અભિમાન પણ બહુ રાખે છે અને દેખાય છે પણ. હું તને એક પ્રશ્ન પૂછું, તેનો ઉત્તર દે. બાપે કહ્યું કે જો ભાઈ, તું ભણ્યો છે એ વાત સાચી, તારી બુદ્ધિ કેળવાઈ એ વાત સાચી, પણ તું જે ભણ્યો છે ને એનું અભિમાન તારામાં આવી ગયું છે અને તારું અભિમાન દેખાય છે. હવે મારે તને એક પ્રશ્ન પૂછવો છે, તું જવાબ આલ મને કે તે કદી તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે કે ગુરુજી, કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? કે તારા ગુરુજીને એવો પ્રશ્ન કર્યો છે કે એકને જાણવાથી બધું જ જાણી શકાય, એવું તે તારા ગુરુજીને કહેલું છે? પાના નંબર 99 પર જુઓ. શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એકને જાણ્યાથી તે વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય? કે ભાઈ તમે કહો છો પણ એકને જાણવાથી બધું થોડું આવડી જાય. ત્યારે પિતા બોલ્યા, જો ભાઈ, એમણે માટીનો પિંડ બતાવ્યો અને જો ભાઈ, આ માટી છે, આ એક માટીને પૂરેપૂરી જાણી લઈએ તો માટીના ઘડા કે ઈંટ વગેરે જે પદાર્થો થાય છે તે સર્વ આપણે જાણી શકીએ, કારણ કે માટીના બનેલા તે સર્વ પદાર્થો જુદા નામ માત્ર છે. એટલે કે મૂળમાં તો માટી જ છે. માટી તમે શકોરું બનાવો, વાડકો બનાવો, કુંજો બનાવો, માટલું બનાવો, પછી તવી બનાવો, મતલબ પેલી લોઢી બનાવો, જે કંઈ પણ બનાવો, પણ મૂળમાં તો એ શું છે? માટી છે. તેમાં ખરી વસ્તુ તો એક માટી જ છે. તે જ પ્રમાણે જો સાંભળ ભાઈ, જો આપણે લોઢું છે તે બરાબર સમજી લઈએ, લોખંડ છે બરાબર સમજી લઈએ, તો લોઢાના બનેલા સર્વ પદાર્થો આપણા સમજવામાં આવી જાય. કે ભાઈ લોખંડના મૂળ તત્વને આપણે સમજી લઈએ તો લોખંડથી બનેલા બધા જ વસ્તુઓ આપણને સમજાઈ જાય, કારણ કે લોઢામાંથી બનેલા સર્વે પદાર્થો તે નામ માત્ર છે, ખરી વસ્તુ તે લોઢું જ છે. હવે જુઓ, બાપે શ્વેતકેતુને કહ્યું કે તું માટીને સમજી લે તો બધું સમજાઈ જાય, લોખંડને સમજી લે તો બધું સમજાઈ જાય. હવે શ્વેતકેતુ પ્રશ્ન પૂછે છે ઉદ્દાલકને, એટલે કે પોતાના પિતાને, પિતાજી, ત્યારે મારા ગુરુએ તો મને એવો કોઈ જ પદાર્થ બતાવ્યો નથી કે જે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય. કે ભાઈ મારા ગુરુએ તો મને એવો કોઈ પદાર્થ બતાવ્યો જ નહીં કે એને જાણવાથી બધું જ મને જણાઈ જાય. મને લાગે છે કે એ પદાર્થ એ ગુરુઓ પોતે જ જાણતા નહીં હોય. એટલે આ શિષ્ય એટલે કે એમનો છોકરો શું કહે છે શ્વેતકેતુ કે મારા ગુરુએ તો આવું કશું કહ્યું જ નહીં અને મને એવું લાગે છે કે ગુરુઓ જ જાણતા નહીં હોય. એવી બચાવ પ્રયુક્તિ કરે. જુઓ, જાણ હોય તો મને શા માટે ન કહે, અને જો એમને ખબર હોય તો મને કહે નહીં? માટે પિતાજી, તમે જ મને એ કહો. માટે હે પિતાજી, હે ગુરુ, મારા પિતાજી, મારા ગુરુ ઉદ્દાલક મુનિને ઉદ્દેશીને કહે છે કે તમે મને કહો કે એવો કયો પદાર્થ છે ને આવી રીતે હું કેવી રીતે મેળવી શકું એમ. પિતાએ કહ્યું, એ પદાર્થ તે પરમેશ્વર છે. હવે જો ઈશ્વર સર્વવ્યાપી શીર્ષકની યથાર્થતા અહીં આવવા માંડી કે એ પદાર્થ જે છે પરમેશ્વર છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, છરી તલવાર વગેરે લોઢાના બનેલા છે, તેમ આ સર્વ પદાર્થો પરમેશ્વરના બનેલા છે. એટલે કે આ આખું એ જગત જેમ લોખંડમાંથી તલવાર ને છરી ને ચપ્પુ બધું બનેલું છે અને સોનામાંથી બધા ઘરેણાં બનેલા છે, તેમ આ સમગ્ર જગત પરમેશ્વરમાંથી બનેલું છે. પરમેશ્વરની ઈચ્છા થઈ. જો હવે એ એવું કહે છે કે આ ભગવાનની ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાઉં, એટલે કે હું એક જ છું ને તે ઘણું બધું થાઉં, અને એટલે ભગવાને પોતે એમ ઈચ્છા કરીને એમણે પોતે જ
પૃથ્વી, પાણી, તેજ વગેરે ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ. એટલે કે ભગવાને પોતે એક છૂતે બહુ થાવું એ ન્યાયે આ બધાનું સર્જન કર્યું. એટલે મૂળ પરમેશ્વર છે, એમાંથી જ આ બધું સર્જાયું છે એવું એ ઉદ્દાલક મુનિ શ્વેતકેતુને કહે છે. તે પછી પિતાએ શું કહ્યું? તે પછી પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું. ખાલી વિદ્યા ભણવાથી પુત્ર અભિમાની થઈ ગયો હતો, તે પરમેશ્વર સંબંધી જ્ઞાન થતાં નમ્ર થયો. એટલે કે એનામાં ફેરફાર થયો. ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું ને એટલે એનામાં ફેરફાર થયો અને એણે ખરી જાણવાની વસ્તુ જાણી, કે જે ખરેખર જાણી શકાય એવી વસ્તુ છે ને એને એમણે જાણી. હવે જુઓ, આટલે સુધીની વાત એ પેલા શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હતા ને એમાં પાછી અવાંતર કથા, એટલે કે ઉદ્દાલક મુનિ અને એનો છોકરો શ્વેતકેતુ, આ બંનેનો સંવાદ આપણે જોયો. હવે શું બને છે? હવે બીજો દિવસ થયો. હવે પહેલો દિવસ હતો શિક્ષક અને વિદ્યાર્થી, હવે વર્તમાનમાં આવીએ આપણે. બીજે દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો. આગલા દિવસે વર્ગ ભરાયો હતો, એમાં શિક્ષકે વિદ્યાર્થીઓને ઉદ્દાલક અને શ્વેતકેતુની વાત કહી હતી. બીજો દિવસ થયો. બીજે દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો. સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે. જેમ પ્રભુમાંથી આ સર્વસૃષ્ટિ ફેલાઈ છે તેમ એ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી. જો હવે આ ઉદાહરણ આપ્યું. વડ ઉપર લાલ લાલ પુષ્કળ ટેટાઓ બાજેલા હતા. તેમને ખાવા માટે ત્યાં કેટલાય પક્ષીઓ આવીને બેઠા હતા. વૃક્ષની નીચે પણ પવન અને પક્ષીઓએ પાડેલા પુષ્કળ ટેટા વિખરાયેલા હતા. આ વર્ણન કર્યું કે ઝાડ નીચે બેઠા છે, એટલે કે વડ નીચે બેઠા છે, વડવાઈઓ છે અને ટેટા છે. આ વખતે શિક્ષક બોલ્યા કે જુઓ ભાઈ, કાલની વાતમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો કે કાલે મેં જે ઉદ્દાલક અને શ્વેતકેતુની એક પરમેશ્વર છે એવી વાત કહી કે ભાઈ પરમેશ્વરને જાણવાથી બધું જાણી શકાય છે, એની વાત કહી. કાલના ટોપિકમાંથી, કાલના મુદ્દામાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. તો એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું, ગુરુજી, શ્વેતકેતુના પિતાએ કહ્યું તેમ જો આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં, જે આ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે એ પરમેશ્વર, જે જળમાં રહે છે, જે વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, મનુષ્ય વગેરેમાં અને આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે, છતાં એ પદાર્થો જેને જાણતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો જે અમને ચલાવે છે એ પરમેશ્વર. હવે જુઓ શું કહે છે કે તમે એમ કહ્યું કે આ પરમેશ્વરે જ આ પૃથ્વી ઉત્પન્ન કરી, પાણી ઉત્પન્ન કર્યું. હવે પેલા જે પદાર્થો છે, જળ છે કે પૃથ્વી છે, કે પૃથ્વીમાં આપણે પોતે ભગવાનમાંથી ઉત્પન્ન થયા છીએ અને આપણે એમને ના જાણીએ એ કેવી રીતે બને? એ કેમ આપણને જણાતું નથી કે આ જ પરમેશ્વર છે? ધારો કે આપણું સર્જન કર્યું, મનુષ્યનું સર્જન કર્યું, પ્રાણીઓનું સર્જન કર્યું, વનસ્પતિ સૃષ્ટિનું સર્જન કર્યું, સચરાચર બ્રહ્માંડનું સર્જન કર્યું એ પરમેશ્વરી. તો હવે આ પરમેશ્વર, ધારો કે આપણે બધા એ પરમેશ્વરને કેમ જાણી શકતા નથી, અથવા તો આપણને કેમ એનો જણાતો નથી? જેણે ખરેખર આપણને ઉત્પન્ન કર્યા છે એ પરમેશ્વરને આપણે કેમ સમજી શકતા નથી? એ પરમેશ્વરના કેટલાક ગુણો આપણી અંદર છે, એ આપણી અંદર રહેલો છે સચરાચર સૃષ્ટિમાં, પદાર્થોમાં, અને એ આપણને ચલાવે છે એ પરમેશ્વરને આપણે કેમ હજી ઓળખી શકતા નથી? હવે જો આ શિક્ષકે આ પોતાનો આ લોજિકલી પ્રશ્ન વિદ્યાર્થીએ શિક્ષક સામે રજૂ કર્યો, પણ કહે છે કે માટી અને માટીના વાસણોનું મેં જે દૃષ્ટાંત આપ્યું હતું, એટલે શિક્ષક હવે વિદ્યાર્થીઓને કહે છે કે જુઓ ભાઈ, મેં તમને માટી અને માટીના વાસણોનું જે દૃષ્ટાંત આપ્યું હતું
તે સાંભળીને તમને શંકા ગઈ. તે થઈ એ યોગ્ય જ છે. શ્વેતકેતુને પણ કદાચ એ શંકા ગઈ હશે. તેથી તેના પિતાએ જેમ બીજું દૃષ્ટાંત આપીને તેને સમજાવ્યું હતું તેમ અહીં હું સમજાવું છું, તે સાંભળો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આજે બીજો સંવાદ શરૂ થાય છે. પણ આપણે જે રીતે આપણો ક્રાઇટેરિયા રાખ્યો છે એ રીતે આપણે આ કૃતિ જે છે એને ભાગ 1માં વહેંચીએ છીએ, ઈશ્વર સર્વવ્યાપી ચિંતનાત્મક નિબંધ. અને આમાંથી જ આટલે સુધી પેજ નંબર 98 ને 99 સુધી આપણે જ્યારે શુક્રવારે ટેસ્ટ આવશે, એટલે કે 25મી ડિસેમ્બરે નાતાલના રોજ એ ટેસ્ટ આવશે, એમાં પણ આ 2 પેજમાંથી જ અહીંયા પૂછીશું. ત્યાં સુધી આપણે આ ભાગ 1ને અહીંયા પૂરો કરીએ છીએ.